આજે આવા ફૂલદોડના ઉત્સવ પ્રસંગે આપ સર્વે પોતપોતાના કાર્યોને જરા પૂછપાછા રાખીને આ ઉત્સવમાં પધાર્યા છો તો ધન્યવાદ છે બધાને. કારણ કે ભગવાનને સંત જ્યાં જ્યાં બિરાજ્યા છે, જ્યાં જ્યાં ઉત્સવ કર્યા છે, જ્યાં જ્યાં અનેક લીલાઓ કરી છે, એ બધી આપણને તીર્થરૂપ બની ગઈ છે. કારણ કે જો રામ ભગવાન, કૃષ્ણ પરમાત્મા, ભગવાન શ્રીજી મહારાજ આ બધા જો જોઈએ છે કે જ્યાં જ્યાં ગયા, જ્યાં જ્યાં બેઠા, ઝાડ નીચે બેઠા તો ઝાડનો મહિમા. આંબાની દાળ એમનો ગાઈ આપણે કે એક આંબાની દાળ ત્યાં ભગવાન શ્રીજી મહારાજ બેઠેલા તો એનો સંબંધે કરીને કીર્તન થઈ ગયું. એમ જે કંઈ થયું ત્યાં જ્યાં ગયા બેઠા, જે નદીમાં સ્નાન કર્યું તો એ નદી પણ પાવન થઈ ગઈ. ઝાડ નીચે બેઠા તો ઝાડ પવિત્ર થઈ ગયું. જેને ઘરમાં જે ઘરોમાં બેઠા છે એ પણ પવિત્ર થઈ ગયા. અહીંયા જ આગળ આપણે જોઈએ છે કે આ સારંગપુરની અંદર જીવા ખાચર તે ઘડીએ દરબાર હતા અને ગામ બહુ નાનું જ હતું, દરબારોનું ગામ. અને પણ છતાં ભગવાન શ્રીજી મહારાજ એ લોકોનો ભક્તિભાવ જોઈને, એ ભક્તોની લાગણી જોઈને અહીંયા સારંગપુરમાં પધાર્યા અને એમને આવો ઉત્સવ અહીંયા આગળ કર્યો. અને આ ઉત્સવ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે આ ગામ છે નાનું અને મોટા જગ્યામાં માણસો માય ક્યાંથી, પણ મહારાજે ગામ બહાર આ બધો ઉત્સવ બધો કર્યો અને હજારો માણસોને લાભ લીધો છે. એ વસ્તુનું આપણે ગાન ગઈએ છીએ. એટલે કહેવાનું શું છે કે ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે છે એ તીર્થરૂપ બની જાય છે અને એનામાંથી આપણે પવિત્ર પણ થઈએ છીએ. એનો મહિમા એટલો છે જ. અને બધે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ તો આજે તીર્થો કરવા બધા જઈએ છીએ તો ભગવાન ક્યાં ક્યાં બેઠા છે, નાહ્યા છે, ધોયા છે, કરે છે. તો એવી રીતે શ્રીજી મહારાજ પણ આ દેશમાં પૃથ્વીમાં પધાર્યા તો એમને પણ પોતાના સંતો ભક્તો સાથે વિચરણ કરતાં કરતાં આવા નાના ગામોની અંદર પણ આવ્યા છે. અહીંયા આવા ઉત્સવ કર્યા છે અને એ ભક્તોને રાજી કર્યા છે અને એમનું કલ્યાણ કર્યું છે. એટલે કહેવાનું શું છે કે કલ્યાણ છે આપણું એ ભગવાનના સંબંધે કરીને થાય છે, ભગવાનના નિશ્ચય કરીને થાય છે. એવા ભગવાન છે તો એનું પછી આપણે નિશ્ચય થાય કે આ ભગવાન છે એમ માનીને એને જો આપણે ભજન કરીએ કે કીર્તન કરીએ, એમની આજ્ઞા પાળીએ, નિયમ ધર્મ પાળીએ તો પછી એ ભગવાન છે આપણું કલ્યાણ કરે છે.